અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના મસુદરા ગામના લોકોએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. મસુદરા ગામે 25 વર્ષથી નાળિયેરી ગામનો કાચો માર્ગ જ હોવાથી ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે. નાળિયેરી નામથી ઓળખાતો કાચો માર્ગ જે મસુદરાથી રાજુલા મહુવાને જોડતો માર્ગ છે. આ કાચા માર્ગ પરથી ગામના લોકો, દર્દીઓ અને બાળકો શાળાએ જતા હોય છે. અત્યારે કાચો માર્ગ હોવાથી ચોમાસા દરમિયાન રોડ બ્લોક અને લોકોને પરેશાન થવાની મુશ્કેલી વેઠવી પડી તેવી સ્થિતિ સર્જાઈ છે. તો છેલ્લા 25 વર્ષોથી નાળિયેરી માર્ગને પાકો ડામર માર્ગ બનાવવા ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. ત્યારે આ દિન સુધી ગ્રામજનોની રસ્તાની સમસ્યાનો તંત્ર દ્વારા ઉકેલ ન લાવતા ભારે રોષ ફેલાયો છે. આ મામલે મસુદરા ગામના સરપંચ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર આપી ગ્રામજનોની વ્યથાની રજૂઆત કરી હતી. જ્યાં સુધી રસ્તાની સમસ્યાનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી ગ્રામજનો મતદાન નહીં કરે તેવી ચીમકી ઉચ્ચારી હતી. તો આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પણ મસુદરા ગ્રામજનો બહિષ્કાર કરશે હોવાનું જણાવ્યું. તો આ સમગ્ર મામલે કલેક્ટર દ્વારા ગ્રામજનોની સમસ્યાનો ઉકેલ લાવવા ખાતરી આપી હતી. ગ્રામજનોને ચૂંટણીનો બહિષ્કાર ન કરવા અપીલ કરી હતી. મેહુલ ત્રિવેદી, CN24 ન્યૂઝ અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.